આજે હિમાલય ખૂબ આનંદિત થયા છે કે ભગવાને મારા ઘરે દીકરી દીધી છે. હિમાલયને 100 પુત્ર આપ્યા, પણ શિવ પુરાણમાં એવો ક્યાં ઉલ્લેખ નથી કે એને વધામણી આપી હોય. પણ એક દીકરી આપીને પોતાના ગળામાં રહેલો હાર છે ને દાસીને પહેરાવી દીધો, આવું શિવ પુરાણમાં ઉલ્લેખ છે. પ્રશ્ન થાય કે મહારાજ ઉમિયાજીનું પ્રાગટ્ય થયું, એ ભૂમિ કેટલી પાવન હશે, પવિત્ર હશે. પણ વિચાર કરો, એ દાંપત્ય જીવનમાં શું તપસ્યા હશે કે માં ઉમિયાને એના ઘરે જન્મ લેવો પડે. એ દશરથ અને કૌશલ્યના શું પુણ્ય ભેગા થયા હશે કે ભગવાન રામચંદ્રજીને એના ઘરે જન્મ લેવો પડ્યો. અને દેવકી અને વસુદેવજીના શું પુણ્ય ભેગા થયા હશે કે ભગવાન કૃષ્ણને ત્યાં જન્મ લેવો પડ્યો. અને એનાથી આગળ જવું તો નંદ અને યશોદાજીના શું ભાગ્ય હશે કે ભગવાને જન્મ એના ઘરે ન લીધો, પણ આખું બાળપણ ભગવાન એના ઘરે ઉછર્યા હે. કારણ કે અન્યસ્ય યશઃ દદાતિ ઇતિ યશોદા, જે બીજાને યશ આપે ને એને યશોદા કહેવાય. આપણે તો કામ બીજા કરી જઈએ ને યશ આપણે લઈએ, ફોટો પડાવવામાં આપણે ઉભા રહી જઈએ. ભગવાન આપણા ઘરે જન્મ ન લે. એવું દાંપત્ય જીવન હોવું જોઈએ કે જેમાં વ્યથા ઓછી ને કથા વધુ હોય. એવું પવિત્ર દાંપત્ય જીવન હોવું જોઈએ. કારણ કે આજના દાંપત્ય જીવનમાં બહુ કડવાશ પૂર્વક કહેવું પડે કે આજના દાંપત્ય જીવનમાં પ્રેમ નથી પણ વાસના છે. યાદ રાખજો, પ્રેમ બહુ ઓછો જોવા મળે છે. અને પ્રેમ છે ને એ વાસના નથી, પ્રેમ છે ને ઉપાસના છે. પ્રેમ કોને કહેવાય? પ્રેમ માટે કોઈ સૌંદર્યની જરૂર નથી, કોઈ સુંદરતાની જરૂર નથી. યાદ રાખજો, પ્રેમ તો મીરાએ કર્યો હતો ગિરધરને, કે જેણે જીવનમાં એકે વખત કોઈ દિવસ ગિરધરને જોયો નહોતો, પણ એક વખત પોતાના ઘરની અગાસી પર ઊભી હોય છે અને નીચેથી વરઘોડો જાય છે ને માને પૂછે છે કે માં, આ નીચેથી કોણ જાય છે? કે વરઘોડો છે. વર છે કે કોનો? કે ફલાણીનો વર છે. કે મારો વર ક્યારે આવશે? નાનું બાળક છે ને સહજપણે પ્રશ્ન કરે, અને વારંવાર પ્રશ્ન કરે ને એટલે એની માને ખાર ગયા, ક્રોધિત થઈ અને કનૈયાની મૂર્તિ આપીને કહી દીધું કે તારો વર આયરો જા. અને એક વખત કનૈયાને મીરા તન મનથી વરી ચૂકી પછી એવું કહેવાય કે આ પૃથ્વી ઉપર એવા અનેક સંત થઈ ગયા કે જેનું મૃત્યુ કઈ રીતે થયું છે ની ખબર નથી. આજે કથા લાંબી છે એટલે એમાં વધારે નહીં જવું, પણ એવું કહેવાય છે કે મીરા દ્વારિકાધીશના સ્વરૂપની અંદર સમર્પિત થઈ ગઈ. અને આજે પણ તમે દ્વારકાની અંદર જાઓ ને તો ભગવાન કૃષ્ણની મૂર્તિની અંદર એ મીરાના સાડીનો પાલો છેડો છે ને આજે પણ ત્યાં પડ્યો છે. મહારાષ્ટ્રમાં સંત તુકારામ થઈ ગયા કે જેણે પોતાના દેહને ક્યારે ત્યાગ કર્યો કોઈને ખબર જ નથી. તમારી ભક્તિમાં એવી તાકાત હોવી જોઈએ. તમારી ભક્તિમાં તાકાત હોય ને તો જાના પાના છાણાએ બોલતા હતા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આ ભક્તિમાં તાકાત છે. આજે શું ભક્તિ કરો તમે? આ જગતનો પહેલો મોબાઈલ તો નરસિંહ મહેતા પાસે હતો કે કેદારનો એક તાર વગાડે અને વૈકુંઠના નાથને ખબર પડે કે મારો નરસિંહો મને યાદ કરે છે. આ ભક્તિ. ભગવાને મને તમને ખૂબ સુખી રાખ્યા છે, પણ છતાંય સંતોષ નથી. જોજો, જીવનમાં 3 વસ્તુ યાદ રાખજો. 3 એ યાદ રાખજો. 3 એ તો તમે સુખી થઈ જશો. પહેલો એ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તમે કોઈ પણ વસ્તુને સ્વીકારો. તમને જે કંઈ તમારી સાથે જાય ને થાય એમાં તમે ભગવાનનો ઉપકાર માનો કે ભગવાને જે કંઈ કર્યું હશે ને એ સારા માટે કર્યું હશે. એક્સેપ્ટ કરો. બીજું એક્સેપ્ટ કરો એટલે બીજું એડજસ્ટ કરો.
સમાધાન કરો. પહેલું છે સ્વીકારવું, બીજું છે સમાધાન કરવું. એડજસ્ટ, ગમે ત્યાં તમે તમારી જાત સાથે, સંબંધો સાથે, વ્યવહાર સાથે એડજસ્ટ થઈ જાઓ. અને ત્રીજું છે એવોઇડ. એક્સેપ્ટ, એડજસ્ટ અને એવોઇડ. એવોઇડ એટલે ટાળવું, ત્યાગ કરો. મેં કીધું ને, ઇતિહાસ એના લખાણા છે કે જેણે ત્યાગ કર્યો છે, ભોગ કર્યો છે, એને ઇતિહાસ નથી લખાણા. યાદ રાખજો. આણે મારી સાથે આવું કર્યું છે, કાંઈ વાંધો નહીં, આપણે એના જેવા થોડા જ થવાય. ત્યાગ કરો. એટલે હિમાલય અને મેનાનું એ કેવું પવિત્ર દાંપત્ય જીવન હશે કે જેની અંદર માં ઉમિયાજીને જન્મ લેવો પડે. અને એમને એમ જન્મ નથી થયો. મેના અને હિમાલયે 27 વર્ષ સુધી માટીની મૂર્તિની માં ઉમિયાની પૂજા કરીને પછી 27 વર્ષે માં એમના ઘરે જન્મ લીધો. જો પાછી સંખ્યા આવી 27, એટલે 7 ને 2 9, આ પૂર્ણ અંક છે. 27 વર્ષ સુધી તપસ્યા કરી માની, અને પછી માં એમના ઘરે જન્મ લીધો છે. ખૂબ આનંદિત થવા લાગ્યા. પછી તો મહાદેવ પ્રેરણા કરે છે કે નારદજી, એક કામ કરો, તમે હિમાલયને ત્યાં જાઓ. અને નારદજી મહાદેવની પ્રેરણા લઈ અને હિમાલયના ઘરે આવે છે. અને હિમાલયના ઘરે આવ્યા, બંને જણા રાજી થઈ ગયા. અને બંને જણાએ ખૂબ આતિથ્ય કર્યો છે. કારણ કે અતિથિ બનીને જ્યારે તમારા ઘરે, યાદ રાખજો, કોઈ દેવ, ગુરુ, બ્રાહ્મણ અને નિયાણી નક્કી કર્યા વગર તમારા ઘરે આવે ને, ત્યારે નક્કી રાખજો કે તમારા ભાગ્યનો ઉદય થયો છે. તમારા ઘરે સગા સંબંધી, મિત્રો, આડોશ પાડોશ બધાએ, દેવ, ગુરુ, બ્રાહ્મણ સતત તમારા ઘરે મહેમાનોની આવજાવ હોય ને, તો સમજી લેજો કે તમારી પ્રગતિને કોઈ નહીં રોકી શકે. તમે આ તમારો સમય ખૂબ સારો છે. પણ જ્યારે તમારા ઘરે સગા સંબંધીઓ, દેવ, ગુરુ, બ્રાહ્મણ, ભાઈબંધ, મિત્ર, ગુરુ બધા આવવાનું બંધ થાય ને, તેથી નક્કી રાખજો કે હવે અહીંયાથી આપણી પડતી ચાલુ થઈ છે. ક્યાંક ભગવાને મને એટલું અભિમાન આપી દીધું છે કે હવે આ લોકો મારાથી દૂર જઈ રહ્યા છે. હવે તો ફોનની સગવડ થઈ ગઈ, એટલે આપણે કોકના ઘરે જવું હોય તો ફોન કરીને જવું. પણ અહીંયા કોઈ ફોનની વ્યવસ્થા નહોતી. અહીંયા તો નારદજી પહોંચી જાય છે. અને નારદજીનું હિમાલય અને મેનાએ ખૂબ સ્વાગત કર્યું કે નારદજી જેવા સંત આજે મારા આંગણે પધાર્યા. હિમાલય ખૂબ રાજી થયા છે. નારદજીને આસન આપી બેસાડ્યા, નારદજીના પગ પખાડ્યા છે. આપણા શાસ્ત્રની અંદર ચરણ ધોવાનું બહુ મહત્વ છે, યાદ રાખજો. તમે ગુરુને ચાંદલો ચોખા કરો ને, એના કરતા પણ એના જમણા પગનો અંગૂઠો તમે ધોઈ અને પછી એ જો તમે પીવો તો એનું ખૂબ મહત્વ છે. કારણ કે તુલસીદાસે કીધું છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુબર વિમલ જશુ જોદાયક ફલચાર. શ્રી ગુરુ ચરણ સરોજ રજ એટલે જમણા પગના અંગૂઠાનું ખૂબ મહત્વ છે. એટલે તો લગ્નની અંદર વરરાજાના જમણો પગનો અંગૂઠો ધોવાય છે. કેમ ડાબો પગ નથી ધોવાતો? કેમ જમણા હાથનો અંગૂઠો નથી ધોવાતો? નહીં, જમણા પગના અંગૂઠાનું ખૂબ મહત્વ છે.
અને અહીંયા હિમાલય રાજી થઈ નારદજીના પગ પખાડ્યા છે. એટલે દેવ, ગુરુ અને કોઈક પવિત્ર બ્રાહ્મણ જ્યારે તમારા ઘરે આવે ને ત્યારે એમના આશીર્વાદ લેજો, નિયાણીના આશીર્વાદ લેજો, એના પગ ધોવડાવજો. કારણ કે એમના પગના ચરણની રજ પીવાથી તમારે જન્મ મૃત્યુના જે આંટા ખાવા પડે છે ને એ આંટામાંથી મુક્ત થઈ જશો, મોક્ષ મળી જશે, સદગુરુની કૃપા થાય તો. ત્રણ વસ્તુ એવી છે કે તમારું ભાગ્ય બદલાવી નાખે. અને ત્રણ વસ્તુ કઈ? એમાં સૌથી પહેલું આવે પુરુષાર્થ, મહેનત. તમે મહેનત કરો ને, તમે ધર્મ કરો ને તો ભગવાન આગળ માંગવું પડે, પણ કર્મ કરો ને તો ભગવાનને તમને આપવું જ પડે. યાદ રાખજો, ધર્મ કરો તો માંગવું પડે, પણ કર્મ કરો તો આપવું જ પડે. આજ નહીં તો કાલે, પણ મળે ને મળે જ. એટલે તમે મહેનત કરો, પુરુષાર્થ કરો. અને આજે આપણે જે છાયડામાં બેઠા છીએ એ છાયડો શેનો છે? આપણા જે આ બધા વડીલોએ પુરુષાર્થ કર્યો છે ને એના છાયડામાં બેઠા છીએ. નહીતર આપણી પાસે કાંઈ હોતો જ નહીં. યાદ રાખશું. બચત તો આ વડીલોએ કરી છે. આપણે શું બચત કર્યું? આપણે તો 4 એકરમાંથી 2 એકર કરી છે. બચત તો એ લોકો કરી ગયા. ગરીબી તો ત્યારે હતી, પરિસ્થિતિ ત્યારે ખરાબ હતી. એ 2-3 કપડાની જોડીમાંથી તો આખું વર્ષ નીકળી જાય. અને હવે તો દર મહિને 2-3 કપડાની જોડીઓ આવે છે. ઘણા એમ કે આ મારા યુગ બહુ ખરાબ છે, જીવવાનો સમય નથી. ખરેખર આમાં મજા ના આવે, પણ મને એમ થાય ખરેખર જીવવાનો સમય જ હવે આવ્યો છે. આમાંથી ઘણા વડીલોને તો દુઃખ થાય મનમાં કે મહારાજ આપણે ખરેખર 15-20 વર્ષ 25 વર્ષ રહીને જન્મવા જેવું હતું. ખરેખર કેટલો આનંદ કરતા. પ્રી વેડિંગ ને આ તેને બધું શું કહેવાય આપણે તો ખબર નહોતી. મારી હરિદ્વાર કથામાં એક જોડલું હાલ્યું હતું અને રૂકમણીજીના લગ્નનો ચડાવો કર્યો ત્યારે અરજણભાઈએ ચડાવો લીધો હતો. અરજણભાઈ એમના લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થતા હતા. અને બંને જણા રૂકમણી અને કૃષ્ણ બન્યા હતા. બંને જણાની ઉંમર 70ની આસપાસ હતી. કારણ કે 50 વર્ષ થયા હોય એટલે 20થી ઉપર તો હોય જ, એટલે 70-75ની આજુબાજુ હતા. અને આમાંથી ઘણા બધા એના સાક્ષી હતા. અને એ માને શું તૈયાર કર્યા હતા ખરેખર રૂકમણીની જેમ. મેં કીધું તમને કેવો આનંદ આવ્યો? મને કે મહારાજ મારા લગ્ન થયા ને ત્યારે આટલો ઘૂંઘટો તાણેલો હતો, ખબર નહોતી દુનિયાની મને. પણ એ બંને જણા જે ફેરા ફર્યા 50 વર્ષ પછી લગ્ન કર્યા, જેમ આપણે લગ્ન કરીએ તેમ, અને આજે એ રીતે જ લગ્ન કરશું. અને એટલો આનંદ આવ્યો ખરેખર બંને જણાને. એ કે મહારાજ ખરેખર અફસોસ થાય કે આ 50 વર્ષ પહેલા હવે જન્મવાની જરૂર હતી. આ કેટલું બધું આનંદ છે, તમે જુઓ તો ખરા. કારણ કે સ્વિચ ચાલુ કરો ને પાણી માથે પહોંચી જાય, સ્વિચ ચાલુ કરો ને કપડાં ધોવાઈ જાય, સ્વિચ ચાલુ કરો ને કપડાં સુકાઈ જાય. ઘરવાળો ગમે ત્યાં બારે હોય તો વિડીયો કોલ કરો, મોઢું જોઈ શકશો. અને પહેલાની આ ડોશીઓ બેઠી છે ખબર, પૂછો તો લગ્નમાં દાયજામાં સૌથી વધુ વસ્તુ શું મળે? નકરી હેલું મળતી. એ પાણી ઉચક્યા જ કરજે આખા દિવસ. એ તળાવમાંથી પાણી ભરી આવે, ઉहाँથી પાણી ભરી આવે, અને 2 બેડલા માથે પડ્યા હોય અને કાંખમાં છોકરું હોય પણ એને હાથ દેવાની બેડલાને જરૂર ન પડે. અને આજની દીકરીઓ સામૈયામાં નાનકડી આટલી હેલ ખણે માથા ઉપર કે મહારાજ પાણી ઓછું નાખજો બોલો, પછી દગસે પડી માથે. બોલો એ આટલી તમે ઘડી ભરી એમાં શું તમારું માથું? કારણ કે માથા ચાલ્યા ગયા અને માણસોની પીઠ ચાલી ગઈ કે જે 100 કિલાની ગુણી એમને એમ ખભા ઉપર ખણીને મૂકી દેતા, એ તાકાત હાલી ગઈ માણસોમાંથી.
તમને નવાઈ લાગશે, મહારાણા પ્રતાપ એનો ભાલાનું વજન 84 કિલો હતું અને આજના યુવાનિયાનું વજન 50-55 કિલો હોય છે. વિચાર કરો, એ શું ઉપાડે? એ માયકાંગલો જ હોય ને. એ મહારાણા પ્રતાપના ભાલાનું વજન 84 કિલો હતું, તો એ 84 કિલોનો ભાલો ઉપાડીને કોઈકને મારવો તો ખરો ને. તો એ હાથમાં શું તાકાત છે? એ રાવણમાં શું તાકાત હશે કે જેને કૈલાસ પર્વતને ઊંચો કરી લીધો? પણ જીવવાનો સમય જ હવે આવ્યો છે. કારણ કે પહેલા તો દુઃખ જ હતા. ઘરવાળો બારે જાય ને તો 2-3 વર્ષ સુધી એનું મોઢું જોવા ન મળે. કોઈ ફોન નહીં, કોઈ સગવડ નહીં, બોલો. અને હવે તો બધી તકલીફ છે. પણ તકલીફ એ છે કે હવે મોટામાં મોટી તકલીફ એ છે, શું છે ખબર છે? આપણે જીવતા નથી આવડતું. કારણ કે પૈસા કરતા પરવરિશ મહત્વની છે અને સંપત્તિ કરતા સંસ્કાર મહત્વના છે. પૈસા કરતા પરવરિશ મહત્વની છે. તમે તમારા સંતાનોને કઈ રીતે ઉછેરો છો ને બહુ મહત્વની વાત છે. મને તેમ થાય તમારું સંતાન છે ને તમારું અરીસો છે, યાદ રાખજો. તમે તમારા સંતાનનું કઈ રીતે ઉછેર કરો છો ને બહુ મહત્વનું છે. એટલે પૈસા કરતા પરવરિશ અને સંપત્તિ કરતા સંસ્કાર મહત્વનો છે અને સગવડ કરતા સ્વભાવ મહત્વનો છે. આ વસ્તુ યાદ રાખજો. પૈસા કરતા પરવરિશ, સંપત્તિ કરતા સંસ્કાર અને સગવડ કરતા સ્વભાવ મહત્વનો છે. તમારો સ્વભાવ કેવો છે? અમુક માણસો જોજો દરેકમાં ભળી જાય છે, એ આનંદ જ આવે. આપણે અમુક માણસ આવે તો આનંદ આવે ને અમુક અહીંયાથી જાય તો આનંદ આવે. તમારા સ્વભાવમાં આટલો ફરક પડે. આનંદ કહે પરમાનંદ, આનંદ કહે પરમાનંદ, માણસે માણસે ફેર, એક વિદેશ ગયો ન વિસરે અને બીજો પાસે ના પોષાય. એક વિદેશ ગયો ના વિસરે, બીજો પાહે ના પોસાય. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખો દેતા ન મળે અને બીજા ત્રાંબિયાના તે. એક લાખો દેતા ના મળે, એક લાખો દેતા ના મળે બીજા ત્રાંબિયાના તેર. માટે મોંઘો મનુષ્ય દે આ ફરી ફરીને, આ મોંઘો મનુષ્ય દે ફરી ફરીને, મળે નહીં વારંવાર. હે ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. મોઘો મનુષ્ય દે ફરી રે ફરીને, મોઘો મનુષ્ય દે ફરી રે ફરીને, મળે નહીં વારંવાર. એ મળે નહીં વારંવાર. એ ભાઈ તું ભજી લેને કીર્તન, એ ભાઈ તું
કાયા ને જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર, જૂઠી છે કાયા ને, અરે જૂઠી છે કાયા ને જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર, અરે લાખો ગયા ને રાજા ભરતરી અને ગોપીચંદ, રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ગરબા, એ ભાઈ તું ભજી લેને કીર્તાન, અરે ભાઈ તું ભજી લેને કીર્તાન, એ લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, મૂર્ખ મનમાં. જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર, અરે ભાઈ જૂઠો કુટુંબ પરિવાર, લાખો ગયા ને તું પણ જવાનો, લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, મૂર્ખ મનમાં વિચાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાન, એ ભાઈ તું ભજી લેને કીર્તાન, ભાઈ તું ભજી લેને કીર્તાન, ભાઈ તું ભજી લેને કીર્તાન. માણસ સંપત્તિ કરતા સંસ્કાર, પૈસા કરતા પરવરિશ અને સગવડ કરતા સ્વભાવ મહત્વનો છે. ત્રણ વસ્તુ તમારા ભાગ્ય બદલી દે. એમાં પહેલી વસ્તુ પુરુષાર્થ. તમે મહેનત કરો ને તો તમારું ભાગ્ય બદલાઈ જાય. બીજા નંબર ઉપર આવે સદગુરુની કૃપા. તમારા પર કોઈ સદગુરુની કૃપા થાય તો તમારું ભાગ્ય બદલાઈ જાય. જેમ ભાગવતની અંદર અનેક પુરાણોની અંદર કથા આવે. અજામિલ નામનો બ્રાહ્મણ કેટલો પાપી હતો, પણ એક સદગુરુની કૃપા થઈ અને ભગવાન વિષ્ણુના પાર્ષદ એને લેવા આવ્યા. કોઈ સદગુરુની કૃપા થાય ને તો વાલિયામાંથી વાલ્મીકી થઈ જાય. યાદ રાખશો. અમને તમારી નીતિ સાચી હશે ને તો ભગવાન તમને મદદ કરશે કરશે ને કરશે. નક્કી રાખશો. કચ્છી મેં કહેવત કે જેજી નીતિ અધન એજી માની અધ. તમારી નીતિ સાચી હશે ને તો ભગવાન આપવું જ પડશે. યાદ રાખશો. એટલે પહેલું પુરુષાર્થ, બીજું સદગુરુની કૃપા અને ત્રીજું તમારા મા બાપના આશીર્વાદ. આ ત્રણ વસ્તુ તમારા ભાગ્યને બદલી નાખે.
અહીંયા નારદજી આવ્યા, હિમાલયને મેના એનું ખૂબ આગતા સગતા કરી. પછી તો હિમાલય કહેવા લાગ્યા, જજમાનનો એક સ્વભાવ હોય, જોજો, અમે કોકના ઘરે જઈએ, મારા પગલા દેવા આવજો, એટલે થોડીક વાર બેસીએ ને પછી સીધા જન્માક્ષર કાઢે. મારા જન્મોત્રી જુઓ તો જરાક. એટલે એવું નથી કે તમે કરતા હતા, હિમાલયે પણ આમ કર્યું છે, તમે ચિંતા ન કરો. અને હિમાલયે નારદજીને કીધું કે હવે આના જન્માક્ષર જુઓ. અને જન્માક્ષર જુએ છે. જન્મ કુંડળી જોઈ અને નારદજી કહેવા લાગ્યા કે આપની દીકરી ચંદ્ર જેવી સુંદર થશે, પતિ માટે સુખદાયી નીવડશે, માતા પિતાની કીર્તિમાં ખૂબ વધારો કરશે, સંસારમાં સમસ્ત નારીઓમાંથી એક પરમ સાધ્વી થશે. પણ પછી કઈ બોલ્યા નહીં, પણ કહીને ઉભા રહી ગયા. એટલે હિમાલયને ચિંતા થઈ, નારદજી તમે ઉભા કેમ રહી ગયા, બંધ કેમ થઈ ગયા બોલવાનું? નારદજી એક વાર, બે વાર, ત્રણ વાર જુએ છે, કેમ ઉભા રહી ગયા? અને મેના રાણી કહેવા લાગ્યા કે આને વર કેવો મળશે મારા દીકરીને, મારી દીકરીને વર કેવો મળશે, મારી દીકરીને પતિ કેવો મળશે? અને નારદજી કહેવા લાગ્યા પણ પતિ ની રેખા બહુ ખરાબ છે. કેમ? શું બોલો છો? કે હા, એને પતિ દિગંબર મળશે, કપડા જ નહીં પહેરે, નિર્ગુણ હશે, એમાં કોઈ ગુણ નહીં હોય, નિષ્કામ હશે, કામના ભક્તિ વાળો જ નહીં હોય, ભભૂતિ શરીર ઉપર લગાડેલો, સર્પોની માળા હશે. અને આવા અનેક જ્યારે વચનો કયા ને એવું કહેવાય છે કે મેના બેભાન થઈ ગયા છે. મેના ફરી ભાનમાં આવ્યા અને નારદજીએ કહ્યું તમે ચિંતા ન કરો, પણ મેં ગઈકાલે કીધું કે સહન શક્તિની જો આવડત છે તો મુસીબતમાં પણ રાહત છે, અને હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે. ઘણા માણસો દુઃખની અંદર એવા આનંદથી જીવતા હોય ને, આપણે તકલીફ થાય કે આને આવડી તકલીફ છે તો જલસા કેમ કરે છે? सुखी रहने के लिए कार नहीं, सुखी रहने के लिए प्यार की जरूरत है? સુખી થવા માટે કારની જરૂર નથી, એ તો પ્યારની જરૂર છે, પ્રેમની જરૂર છે. પણ તમે ચિંતા ન કરો, મેં તમને જે આ બધા લક્ષણો કયા ને એવો એક જ માણસ મને દેખાય છે. કોણ? સાક્ષાત દેવોનો દેવ મહાદેવ. અને હિમાલય ખૂબ આનંદિત થયા, અરે દેવોના દેવ મહાદેવ જેવો મને જમાઈ મળે. તો બીજું જોવે શું મને? આમ કરતા કરતા નારદજી ત્યાંથી વિદાય થઈ ગયા. દીકરી દિવસે ને દિવસે પોતાના પિતાને ઘેર મોટી થવા લાગી. અને એક દિવસ મહાદેવને વિચાર થયો કે જેણે મારા માટે જન્મ લીધો છે એ તો દિવસે ને દિવસે મોટી થાય છે, હવે મને એના દર્શન કરવા માટે જવા છે. પણ હું કઈ રીતે જાઉં? મને એને પ્રાપ્ત કરવી છે.
અને એવું કહેવાય કે ભગવાન મહાદેવ નંદી આદિ ગણો સાથે મળી અને હિમાલયના ગંગાવતાર નામના તીર્થમાં આવ્યા છે. જ્યાંથી ગંગાજીનું અવતરણ શરૂ થયું એ જગ્યાને ગંગા અવતાર કહેવામાં આવે છે. અને ભગવાન નંદી આદિ ગણો સાથે આવી અને હિમાલયમાં તપ કરવા માટે આવ્યા છે. હિમાલયને ખબર પડી કે સાક્ષાત દેવાધિદેવ મહાદેવ મારા આંગણે તપ કરવા આવ્યા છે. એટલે હિમાલય મહાદેવની આગળ જઈ પ્રાર્થના કરે કે હે પ્રભુ, હું તમારી શું સેવા કરું, કારણ કે તમારા આવવાથી મારું ધામ પવિત્ર બન્યું છે. જો હિમાલય છે ને ધામ છે, યાદ રાખશો. હિમાલય તીર્થ નથી. આપણે ઘણાને ખબર નથી હોતી કે ધામ અને તીર્થ બંનેમાં ફરક છે, યાદ રાખશો. એટલે તો ઉત્તરાખંડની અંદર 4 ધામ છે: કેદાર, બદ્રી, ગંગોત્રી અને યમુનોત્રી. કેદાર ઉત્તરાખંડને તીર્થ નહીં કહેવાય, ઉત્તરાખંડને ધામ કહેવાય. જ્યાં દર્શનનો મહિમા હોય ને એને ધામ કહેવાય, અને જે જગ્યાએ સ્નાનનો મહિમા હોય ને એને તીર્થ કહેવાય. પ્રયાગરાજ તીર્થ છે, ધામ નથી, યાદ રાખજો. કારણ કે પ્રયાગરાજમાં કોઈ દર્શનનો મતલબ નથી, પણ જે ત્રિવેણી સંગમ છે ને એમાં સ્નાનનો મહિમા છે. એટલે ધામ અને તીર્થમાં આટલો ફરક. જ્યાં દર્શનનો મહિમા હોય એને ધામ કહેવાય, અને જ્યાં સ્નાનનો મહિમા હોય એને તીર્થ કહેવાય. પણ એક એવું છે કે જે તીર્થ પણ કહેવાય છે ને ધામ પણ કહેવાય છે. કયું? હરિદ્વાર. હરિદ્વાર ધામ કહેવાય. શું કામ? આપણા ઉત્તરાખંડના 4 ધામ અલગ છે: કેદાર, બદ્રી, ગંગોત્રી ને જમુનેત્રી. પણ ભારતના 4 ધામ અલગ છે. તમને કહી દઉં. પહેલું ધામ આવે દ્વારકા, બીજું ધામ આવે હરિદ્વાર, ત્રીજું ધામ આવે જગન્નાથપુરી, અને ચોથું ધામ આવે રામેશ્વર. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. એટલે હરિદ્વારને ધામ કહેવાય છે. પણ મહત્વ શેનું છે? દર્શનની સાથે સ્નાનનો મહિમા છે. હરિદ્વારમાં તમે ગમે તેટલી વાર ગંગામાં નાવો ને તમને સંતોષ નહીં થાય. જોજો, મજા જ આવશે, આનંદ આવશે. એક વખત પાણીમાં પગ નાખશો એટલે તકલીફ થશે, એમ થાય કે નાવું ન નાવું, નાવું ન નાવું, અંદર જાવું ન જાવું. પણ એક વખત તમે ટૂંકી મારીને અંદર ઘૂસી જાઓ પછી તો તમને બહાર નીકળવાની ઈચ્છા ન થાય. અને હરિદ્વાર એવું ધામ છે કે તમે બાકી બધી જગ્યાએ 1-2 વાર જઈ આવો ને પછી એમ થાય કે હવે મારે અહીંયા નથી જવું. હરિદ્વાર તો તમે જેટલી વાર જાઓ ને એટલી વાર તમને આનંદ જ આવે. એટલે હરિદ્વાર ધામ છે. અને અહીંયા મહાદેવ નંદી આદિ ગણો સાથે મળી અને હિમાલયમાં તપસ્યા કરવા માટે આવે છે. હિમાલય જાય કે પ્રભુ, હું તમારી શું સેવા કરું? હિમાલય ભગવાન કહેવા લાગ્યા કે હું કૈલાસ છોડીને તારી પાસે આવ્યો. શું કામ? કે મને શાંતિ જોવે છે. માટે મારી તને એક પ્રાર્થના છે કે તું એવી રીતે પ્રબંધ કરો હિમાલય કે મારી તપસ્યામાં કોઈ ભંગ ન પડે. હવે હિમાલયને તો ખબર છે કે નારદજીએ કહ્યું હતું કે તમારી દીકરી તમે મહાદેવની સાથે પરણાવજો. એટલે હિમાલય મહાદેવને પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમે તપસ્યા ભલે કરો પણ તમને બધી ફળાદિ પુષ્પ આદિ વસ્તુ તો જોશે ને. મારી પ્રાર્થના છે કે તમે મારી દીકરીને તમારી સેવામાં રાખો. મહાદેવ ના પાડે છે કે નહીં,
અને શિવપુરાણની અંદર એવો ઉલ્લેખ છે કે જ્યારે મહાદેવે ના પાડી કે તમે તમારી દીકરીને મારી સેવામાં ન રાખો, ત્યારે મહાદેવ અને માં ઉમિયા બંને જણા મનોમન વાતો કરે છે. મનની અંદર પ્રશ્ન થાય, મહારાજ મનોમન વાતો કેમ થાય? પણ પ્રેમની ભાષા છે ને મૌન છે, યાદ રાખજો. જહાં जुबां खामोश होती है वहां आंखों से काम होता है. जहां जुबां खामोश होती है वहां आंखों से काम होता है. इस माहौल का शायद मोहब्बत नाम होता है. જ્યાં મૌન પરિભાષા અને તમારી આંખ ઉપર થાય. ઘરની અંદર તમે બેઠા હો અને અચાનક મહેમાન આવે અને ત્યારે તમે જોજો એકબીજા સામે આંખોથી જ ઈશારો કરશો કે આ, એટલે પોતે પાણી આવી જશે. એમ ન કહેવાય પાણી 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 પીવડાવો, એમ ન કહેવાય. એ પોતે પ્રેમની પરિભાષા હોય ત્યારે. અને અહીંયા મનોમન વાત કરે છે, પ્રભુ હું તમારી સેવા માટે તો મેં જન્મ લીધો છે. અને ત્યારે પહેલી વખત મહાદેવે માં ઉમિયાજીને, માં પાર્વતીજીને શૈલપુત્રી તરીકે સંબોધન કર્યું છે. એટલે નવરાત્રિમાં જે નવદુર્ગાના 9 સ્વરૂપ છે ને, એમાંનું પહેલું સ્વરૂપ કહ્યું છે શૈલપુત્રી. શૈલ એટલે પર્વત. પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતી ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિમ ચ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રીમ ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉક્તાનેતાનિ નામાની બ્રહ્મણૈવ મહાત્મનઃ. ભગવાને સૌપ્રથમ શૈલપુત્રી તરીકે સંબોધન કર્યું. મનોમન ભગવાને વાતો કરી અને ભગવાન મહાદેવજી પાર્વતીને, માં ઉમિયાજીને પ્રાર્થના કરે છે કે હવે તમે મને પ્રાપ્ત કરવા માટે તમે તપ કરો. આમ કરતા કરતા મહાદેવજી હિમાલયની અંદર તપ કરે છે. ભગવાન જ્યારે ના પાડી કે નહીં, તારી દીકરી જો હું તપ કરીશ ને તારી દીકરી મારી પાસે આવશે તો મારી તપસ્યાનો ભંગ થશે. તારી દીકરી યુવાન છે, સુંદર છે, એટલે મારી સેવાની અંદર તારી દીકરીને હું ન રાખી શકું. પછી જ્યારે મનોમન વાતો કરી ત્યારે તો માં ભવાનીએ, માં પાર્વતીજીએ ઘણી બધી વાતો, ઘણા બધા શબ્દો મહાદેવને કહ્યા છે કે પ્રભુ મેં તો એવું સાંભળ્યું છે કે તમે તો માયાથી પર છો, તો પછી તમને માયાનો સ્પર્શ કેમ થાય? હું તમારી સામે હોઉં કે ન હોઉં, શું ફરક પડે?
એવું કહેવાય છે કે પ્રભુ તમે તો નિર્ગુણ છો, તમારામાં કોઈ તમને ગુણનો સ્પર્શ ન થાય, તમે પંચ મહાતત્વથી પણ પર છો. આવી ઘણી બધી માં પાર્વતીજીએ મહાદેવને કહ્યું છે. ભગવાન કહેવા લાગ્યા, કારણ કે પછી એવી પરિસ્થિતિ આવી કે પ્રભુ છે એ કઈ બોલી નથી શક્યા. કારણ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શિવપુરાણની અંદર ઘણી બધી વાતો આવે છે. પ્રભુને પામવા માટે પાર્વતીજી જયા અને વિજયા નામની બે સખી સાથે મળી અને મહાદેવજીની સેવા કરે છે. મહાદેવજીની સેવા રાત દિવસ કરી અને પછી મહાદેવજી કહે છે કે હવે હું અહીંયાથી વિદાય લઉં છું અને તમે મને પ્રાપ્ત કરવા માટે તપ કરો. એટલે તો આપણે જ્યારે લગ્ન ગીત ગાતા હોઈએ, આ વર કન્યાની સુંદર જોડી રહો પ્રભુજી અમર રહો. જ્યારે પાર્વતીજીએ તપ કર્યા ત્યારે શંકર સરીખા સ્વામી મળ્યા. એક બાજુ પાર્વતીજી તપ કરવા માટે તૈયાર થયા અને મેનાને ખબર પડી કે મારી દીકરી મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપ કરવા જાય છે. અને ગમે તેમ હોય તો માને તો ચિંતા થાય જ. એટલે માએ પાર્વતીજીને તપ કરવા માટે જાય છે અને પહેલી વખત માએ સંબોધન કર્યું છે કે હે ઉમા. શાસ્ત્રની અંદર કહ્યું છે કે ઉ અને માં. ઉ એટલે તપ કરવું અને માં એટલે ન જા. તું તપ કરવા માટે ન જા, તારા શરીરને શા માટે કરમાવે છે? નારદજીને ખબર પડી કે મેના છે, રોકે છે અને હવે નારદજી મેના પાસે આવે છે. મેનાને સમજાવે છે કે તમારી દીકરીનો જન્મ મહાદેવ માટે થયો છે. કારણ કે દિવસે ને દિવસે તારકાસુરના અત્યાચાર ખૂબ વધતા જાય છે. માટે ઝડપથી તમારા દીકરીના લગ્ન મહાદેવજી સાથે થાય, એના માટે તમે તમારા દીકરીને તપ કરવા માટે આજ્ઞા આપો. અને જુઓ, માં ભવાનીએ પણ જન્મ લીધો ને તો ગુરુ વગર એનું કલ્યાણ નથી થયું. પાર્વતીજીએ જ્યારે તપ કરવા જાય ત્યારે નારદજીને પોતાના ગુરુ બનાવે છે. અને માં ઉમિયાનું નામ ઉમા અહીંયાથી પડ્યું કે જ્યારે તપ કરવા ગયા ને ત્યારે મેનાએ ના પાડી કે ઉ માં તું ન જા, અને ત્યારથી પાર્વતીજીનું નામ ઉમિયા પડ્યું છે, ઉમા પડ્યું. પછી તો નારદજી ને ગુરુ બનાવ્યા પાર્વતીજીએ, અને ગુરુ બનાવી અને પછી કહેવા લાગ્યા કે મને કોઈ એવો મંત્ર આપો કે હું મહાદેવને પ્રાપ્ત કરું. અને નારદજી જેવા ગુરુ મળે પછી તો તપસ્યાનું ફળ મળવાનું જ હોય. અને નારદજીએ પંચાક્ષર મંત્ર આપ્યો છે. કયો પંચાક્ષર મંત્ર આપ્યો? ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો, પંચાક્ષર મંત્ર આપ્યો. અને આજે પાર્વતીજી હિમાલય અને મેનાની રજા લઈ
અને ગંગાવતાર નામના તીર્થમાં જાય અને એક શિખર પર તપસ્યા કરી અને તેથી એ શિખરનું એક નામ ગૌરી શિખર પડ્યું છે. ઉનાળો શિયાળો ચોમાસું માં તપસ્યા કર્યા કરે અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યા કરે છે, પ્રભુનું સ્મરણ કરે છે. અને નમઃ શિવાય મંત્રની અંદર એવું કહેવાય છે કે કોઈ પણ મંત્રની જો તમને સાધના કરવી હોય તો એ મંત્ર સફળ ક્યારે થાય, તમને સિદ્ધિ ક્યારે મળે? તમારે નમઃ શિવાય મંત્રનો જાપ કરવો હોય તો અક્ષર કેટલા છે? 5. તમે એક જ આસન પર બેસી અને 5 કરોડ જો જાપ કરો તો તમને સફળતા મળે. ગાયત્રી મંત્ર છે 24 અક્ષરનો છે. 24 કરોડ ગાયત્રી મંત્રના જાપ કરો ત્યારે એ મંત્ર સિદ્ધ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરનો મંત્ર છે. તમે 12 કરોડ જપ કરો ત્યારે એ મંત્ર સિદ્ધ થાય, એક જ આસન પર બેસીને. અને મા ભવાની મહાદેવને પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે મંત્ર સદા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર સદા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ હરિ બોલ. શ્રી રામ વિજય ને ભર્યા, મંત્રથી રામ વિજય ને વર્યા. શ્રી રામેશ્વર ને યાદ કર્યા, શ્રી રામેશ્વર ને યાદ કર્યા. કરી પૂજા ને શિવ પ્રસન્ન કર્યા, કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ ગાઈએ ભાવથી. હરિ બોલ. નમઃ શિવાય.
પાન કરે શ્રી વ્યાસ સદા મુખથી ઉચરે શ્રી વ્યાસ સદા મુખથી ઉચરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર ગાઈએ ભાવ છે મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માં ઉમિયાજીએ મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપ કર્યું અને માત્ર 1 વર્ષ કે 2 વર્ષ નહીં પણ શિવ પુરાણની અંદર ઉલ્લેખ છે કે માં પાર્વતીજીએ 2 હાથ ઊંચા રાખી અને એક પગે ઊભા રહી અને 100 વર્ષ સુધી મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપ કર્યું છે. મેં ગઈકાલે પણ કથામાં કહ્યું હતું કે જો કપડાં પહેરવાથી માણસની ઇજ્જત આબરૂ વધી જતી હોય, માણસની ઇમ્પ્રેશન વધી જતી હોય ને તો જુનાગઢની અંદર કોઈ નાગા બાવાના દર્શન કરવા ન જાય, યાદ રાખજો. કારણ સાધુ સંત બ્રાહ્મણની પરીક્ષા, સાધુ સંત બ્રાહ્મણની હંમેશા તમને તુલના કરવી હોય ને તો એ સાધુ સંત બ્રાહ્મણની તુલના કોઈ દિવસ પ્રોપર્ટીથી ન થાય. સાધુ સંત અને બ્રાહ્મણની તુલના છે ને એની સાધનાથી થાય, એની સિદ્ધિથી થાય, એની પ્રોપર્ટીથી ન થાય. કે ફોર્ચ્યુનરમાં આવ્યા સાધુ, ઓહો બહુ મોટી ગાડીથી આવ્યા છે, નહીં. કારણ કે જ્યાં સુધી તમારું આચરણ શુદ્ધ ન હોય ને ત્યાં સુધી તમે બીજાને ઉપદેશ ના આપી શકો. યાદ રાખજો, શરૂઆત પોતાથી કરવી પડે, એના માટે પછી તમે બીજાને આદેશ આપો. એટલે 100 વર્ષ સુધી 2 હાથ ઊંચા કરી અને એક પગે ઊભા રહી અને માં ઉમિયાજીએ મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપ કર્યું છે. પછીના 100 વર્ષ સુધી પગના અંગૂઠા પર ઊભા રહીને તપ કર્યું. પછીના 100 વર્ષ સુધી માત્ર જળનો આહાર લીધો છે. પછીના 100 વર્ષ માત્ર વાયુનો આહાર લીધો અને પછીના 100 વર્ષ માત્ર ઠંડા પાણીનો આહાર લીધો છે. ચાલુ રાખો, મેં કીધું તું આમ. હા, એટલે આટલી તપ કર્યા પછી પણ મનની અંદર એક જ જાપ કયો, ઓમ નમઃ શિવાય. આહા, યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, યમ કુબેર ઇન્દ્રાદિક દેવો, કહે મંત્ર સદા જપવા જેવો, કહે મંત્ર સદા જપવા દેવો, શ્રદ્ધા રાખી શિવને સેવો, શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ
ઉમિયાજીએ માત્ર પાંદડાનો આહાર લેવાનો અને તપ કર્યું અને ધીમે ધીમે તો પાંદડાનો આહાર ખાવાનો પણ બંધ કરી નાખ્યું. તેથી મા ભવાનીનું એક નામ અપર્ણા એવું પડ્યું છે. આવા અનેક વર્ણનો મા ઉમિયાજીના આવે છે. પણ મનની અંદર એક જ ઈચ્છા લઈ અને પ્રભુનું તપ કરવા માટે નીકળ્યા છે કે હું વરીશ તો તન મનથી એક વખત શિવને વરી ચૂકી છું, હવે કોઈનો હું સંગ નહીં કરું.